13.5 ઇંચ વરસાદથી વડોદરાનું જનજીવન થંભી ગયું। દુકાનો અને ઘરોમાં પાણી। આખી ટ્રક સમાય એવડો ભૂવો। 2019ના પૂર જેવી સ્થિતિથી ડરી લોકોએ બ્રિજ ડિવાઈડર પર વાહનો ચઢાવી દીધા। વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। અનરાધાર વરસાદથી શહેર આખું પાણી થઈ ગયું છે। 13.5 ઇંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્ર નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે। પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 27.85 ફૂટે પહોંચી છે। ભયજનક સપાટી 26 ફૂટ છે। લોકોએ જણાવ્યું હતું કે આખી રાત સૂતા નથી। ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે। વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે। આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણી આવ્યું છે। ગઈકાલે વરસાદને કારણે પણ પાણી વધ્યું છે। કમાટીપુરા, પરશુરામ ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે। સતત વધતું વિશ્વામિત્રનું જળસ્તર શહેર માટે ખતરારૂપ બની રહ્યું છે। હાલમાં જળ સપાટી 27.85 ફૂટે પહોંચી છે। આજવા સરોવરના પાણીની આવકને લઈને 212.15 ફૂટે પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। વિશ્વામિત્રીમાં ઉપરવાસમાં વરસાદ પડશે અને જો આજવામાંથી વધુ પાણી આવશે તો શહેરમાં પાણી ફરી વળશે। હાલમાં પણ ભયજનક સપાટી વટાવી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે। ગઈકાલે વધુ પાણી ભરવાને કારણે લોકોએ સમાસાવલી બ્રિજ ઉપર વાહન પાર્ક કરી દીધા હતા। પૂરના ડરથી લોકોએ પોતાના વાહનો બચાવવાનો પ્રયાસ કર્યો હતો। બ્રિજની નીચે બંને બાજુ વાહન પાર્ક કરાયેલા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।